શીખવા જેવું આ વડીલો પાસે ખરેખર બાપુ હું તો મારા મારા આમ યુવાનોમાં લગભગ મિત્રો બહુ ઓછા ઝાઝા વડીલો એની પાસે જે શીખવા મળે ને ગૂગલમાં ન આવે ચોપડામાં ન આવે બેઠા રે મજા આવે. હમણાં એક 4-5 દાદા મંદિરના ઓટલે બેઠેલા ને અમારે ઉકા દાદા કરીને આમ નીકળ્યા બરોબર. તો ઉકા દાદા પેલા 4 દાદાને કહેલા હાલો હાલો એ અહીંયા હું બેઠા ગામમાં પારાયણ બેઠી. ત્યાં મંજી દાદાએ કીધું કેટલા દી થયા બેઠી? કે 2 દી થયા. 2 દી થયા બેઠીને મને ખબર નહીં બહુ કહેવાય. આમથી બીજા દાદા બોલ્યા એ કથા બેઠી છે પણ આપણને કંઈ મગજમાં ઉતરે એવું કંઈ છે નહીં. કે આપણને મગજમાં ઉતરે એવું કંઈ છે નહીં. કે કેમ? તો કે હિન્દીમાં વાસે છે. હિન્દીમાં વાસે આપણને હું મગજમાં ઉતરે. તો આમથી ચોથા દાદા બોલ્યા કથા ભલે ને હિન્દીમાં આવે, ગુંદી ગાંઠિયા મોહનથાળ થોડો હિન્દીમાં હોય, એમાં તો માલ કાપી નાખવાનો જ હોય. બોલો આનું શું કરો તમે? એ ભૂખાઈ ન રહે પાછા, એ માલ આદરી જ દે. એ તો સીધી વાત છે. શીખવા જેવું કોઈ ભૂખ્યા ન રહે. આજની પેઢી લગભગ ભૂખી રહી જાય. તમે કદાચ 100 રૂપિયાની વસ્તુ ગમે ત્યાં લેવા જાઓ પાછો પાકો માલ થોડો મળે. એ તો આ 30-40 વર્ષ પહેલાં બાએ જ્યારે ગાવું ભેહું એ દૂધતા હતા ને બાએ જેટલો તમને કહું ખોળામાં બેહારીને તાહળિયું પીવડાવી છે ને જેટલો પાકો માલ ખવડાવે. પાકો માલ એટલે દહીં, દૂધ, ઘી, છાશ, સુરમાના લાડવા, હુખડી, દૂધપાક, મોહનથાળ, લાપસી, જાદરી, આ બધું ઘીમાં જ બને. એ જેટલો પાકો માલ ખવડાવે ને એવો જ આવો પછી શાળામાં પાછો નાકે ઘાટો માલ આવતો. કેવી શરદી! મારો રામ ભલું કરે. અત્યારના છોકરાઓને બાપુ શરદી જ નથી થતી. શું કામ? પાકો માલ નથી મળતો. આ મહાનગર ગામડામાં જે ગાયું ભેહું મળે હાલો સમજા. આ મહાનગરોમાં કોને કયા પ્રકારની બાપુ ભેહું છે એ જ નથી હેળવું ઉજતી. વિયાતી નથી, નકરું દૂધ દે જ કરે. ચાય તો કે મેં ખૂટવા નહીં દે, માખણ તો કે ખૂટવા નહીં દે, ઘી તો કે ખૂટવા નહીં દે. વાર તહેવારે માવો તો એમ મળે કે જેને ભગરી ભાઈ સીધો માવાનો પોદળો કરતી હોય. જીવવું છે બધાને, રહેવું છે સારી રીતે, ખાવું છે નબળું નબળું. આ આહારથી જ આપણે ઓળખાય છીએ. તમે જોવો તો ખરા મારા બાપ બાજરાનો રોટલો ને અડદની દાળ, કાંઈ અડદની દાળે ન હોય તો ખાલી સાહેબ સાહેબ ખાલી સાહેબ. એની મજા તો જોવો તમે. નમીના ઓડકાર આવે, નીંદરે પાછી હારી આવે. પણ માફ કરજો, આજની આ યુવા પેઢીઓને હાથ જોડીને કરબદ્ધ પ્રાર્થના કરું. વધારે કાંઈ તો ન બોલી શકું પણ એટલું તો જરૂર કહી શકું કે આજની કુટેવ ત્રીજી પેઢીએ સંસ્કાર ન થઈ જાય એનું ધ્યાન રાખવું. આજે પશ્ચિમી સંસ્કૃતિનું અનુકરણ મેન તમે બધાએ ચાલુ કર્યું છે ને, એમાં આવનારી પેઢીઓ થોડીક અટવાય. આપણે એની ઉપાધિ કરીશ પણ એ આપણી ઉપાધિ નહીં કરે. આપણી છેલ્લી પેઢી એવી છે આપણે કે આપણી માના ખોળામાં આપણે માથું મૂકી શકશું, આપણા બાપ પાસે બેસી શકશું, કે આપણે મા અને બાપને હારે બધા જમી શકશું. આ ઓલી પેઢી નહીં ખાઈ શકે. હું કામ? ઉપાધિ ગમે એટલી કરે પણ એ આપણી ઉપાધિ કરતું જ નથી. એ સલમાન ખાનની ઉપાધિ કરે, લગ્ન કેદી કરશે, થાય કે નહીં થાય ને આમને તેમને, આયા ભટ્ટને હું નાનું થાય ને હું લાડવામાં લઈને આવશે ને બોલો એની ઉપાધિઓ આ કરે. પણ આપણા બાપની હાથ પેઢીના નામ પાછા આપણી પ્રધાન નથી આવડતા. એની પાસે નોંધમાં લેવું, કેમ કે હવે બારોટોને દેવાનું બંધ કરી દીધું. ચોપડા એને હકેલી લીધા. ક્યાંથી આવ્યા ને ક્યાં જવાનું કંઈ નક્કી ખરું આમાં? કોઈને કાંઈ આમ હકીકતમાં કરો ને તો મૂળ આપણને આમ કહીને બાપુ બગડ્યા નથી, બગાડવામાં આવ્યા છે. આ ગમે એટલું ભજન કરી બધા એમ કે ભજનમાં બેસી જવું, ભજનમાં બેસી જવું. ભજનમાં બેહો તો ભજન બેહે, પણ બેહવું નથી. આગળ 300 રૂપિયાની ફિલ્મ દેખાડવા જાઓ ને મફતમાં તો આખી ટોકી જ ભરાઈ દે. શું કામ? ફિલ્મ છે. પણ જેટલું ફિલ્મવાળાએ બગાડ્યા ને એટલું પછી મને માફ કરજો ભજને નથી બગાડ્યા. ભજને સુધાર્યા છે, ભજને રસ્તા દેખાડ્યા છે, ભજાને સાત્વિકતામાં લાવ્યા છે. 400 રૂપિયાની ફિલ્મ જોવા જવાનું, 500 રૂપિયાનો ધાણીનો ડબ્બો આપે, એને ખાણ દેતા હોય એવો. 400 રૂપિયાની ફિલ્મ, 500 રૂપિયાનો ધાણીનો ડબ્બો, 150 ગ્રામ મકાઈ આવે. એટલે આપણે એટલી ખબર પડે ને, આપણે બુદ્ધિશાળી વ્યક્તિઓ છે. 500 રૂપિયાના ધાણીના ડબ્બામાં 150 ગ્રામ મકાઈ આવતી હોય. 250ની મણ મકાઈ મળે, ફોડી ફોડીને સોટાટીને ઠાઠું ભર્યો ને ભાઈ. કે મણ ધાણી થોડી ખૂટે, ફળિયામ ઘા કરો તો ગોઠણે ગોઠણે ધાણી આવે. કેટલું કેટલું પાછું એમાં બધું ટૂંકું ટૂંકું શીખવાડ્યું. 400 રૂપિયાના ફિલ્મ વાળાએ ટૂંકું ટૂંકું શીખવાડ્યું. ભાષા ટૂંકી કરાવડાવી, સંબંધો ટૂંકો કરાવડાવ્યા, વ્યવહારો ટૂંકા કરાવડાવ્યા, કપડાં ટૂંકા કરાવડાવ્યા, સંસ્કૃતિને નીચી દેખાડી, ભગવાનને નીચા દેખાડ્યા. અને છતાંય આપણે તાળીઓ પાડી પાડીને વાહ વાહ કરીને હજારો કરોડો રૂપિયાના ફિલ્મોને આપણે આમ કહીને કે આમ હાઈફાઈ બનાવી નાખે, 7 સ્ટારમાં લઈ દે. ગામડામાં દાદાજી બોલતા હતા તો હિન્દી ફિલ્મવાળાએ દાદુ શીખવાડ્યું. ગામડામાં જીજાજી બોલતા હતા તો હિન્દી ફિલ્મવાળાએ જીજુ શીખવાડ્યું.
ગામડામાં મામા બોલતા હતા, હિન્દી ફિલ્મવાળાએ મામું શીખવાડ્યું. હિન્દીમાં મામું એટલે બૂસ મારું થાય. એક શબ્દમાં હિન્દી ફિલ્મવાળા માર ખાઈ ગયા. ક્યાં ખબર? ફૂવાનું ફૂ ન કરી શકા, ન થાય બધું. એમ થઈ જતું તો ક્યાં ભેગું થવાનું? 500 વર્ષ સુધી હું તમે રાહ જોતા હતા કે મેરે ઘર રામ આएंगे, મેરે ઘર રામ આएंगे. હાલો આવી ગયા. હવે ભેળા રહેવું આપણે? એની ગેરંટી ખરી કે હવે પાછા એક થઈ જવું બધા? નહીં. કેમ કે ફિલ્મવાળામાં 2 હાથ જોડીને હજી કરબદ્ધ પ્રાર્થના કરું મારા બાપ કે જે લાવવાનું છે ને ઘેરે વિચારો, એ ફિલ્મવાળાએ જે આપ્યું છે ને એ તો આમ આમ કરો ને તો વાત જવા દો. હમણાં એક છોકરો બાબુ મળ્યો ને એટલે ગોઠણ ફાટલા હતા, પેન્ટ ફાટલું ગોઠણ. મેં કીધું આ શું છે? ફેશન છે. મેં શું છે? ફેશન. મેં કીધું આવી ફાટલી ફેશન થોડી હોય. ફેશન છે કીધું ને. મેં તો ભલું કરે મારો રામ, આવી ફેશન હોય તો આ પછી વર્ષ પહેલાં આવી ફેશનમાં હતા માંડ માંડ બારા કાઢ્યા. કયા કલરનું પેન્ટ ને કયું થીંગડું હતું એ જ મૂળ ન થાય હોય. આ તો સારું કર્યું કે હવે આ બારા કાઢ નાખા. ઈશ્વરની કૃપા છે, સુખના ખટારા ઠલવી દીધા, ભોગવાય ભોગવી લેવું શાંતિથી પાછું. કેમ કે અત્યારે છે ને દેખાદેખીના સમયમાં અટવાણા છે એ બહુ. આપણે આ 2 વર્ષના કોવિડમાં ઈશ્વરે મને તમને બારા કાઢ્યા છે ને તો નક્કી ઈશ્વરને હજી આપણી પાસેથી પ્રકૃતિના કામ કઢાવવાના બાકી. આ ફાઇનલ છે. કેટલા અટવાણા, પણ બહુ બધા અટવાણા. ફાંકીવાળા અટવાતા હતા. સોમવારે માવા સોળા 2 કટકા મોઢામાં નાખીને પડીકોવાળાને ખિસ્સામાં નાખી દે. મંગળવાર વળી પાછું પડીકું ખોલે, 2 કટકા મોઢામાં નાખીને પડીકોવાળાને ખિસ્સામાં નાખી દે. બુધવાર વળી પાછું પડીકું ખોલે, 2-4 સટકોરા પાણી નાખે. મેં કીધું આ શું કર્યું? મને કે 3 દીથી આ માવો હૂતો હોય ને તો ગાળવો પડે. એ જાગે પછી મૂળમાં આવીને ભાઈ. અમુક અમુક આ અટવાતા હતા, સમજ્યા? અટવાણા બહુ બધા. મારે એક મિત્ર છે ગભો. ગભાને બિચારાને કંપની ફોડ જીભ જલાઈ સોટે અટકે ને અમારો બેનો જન્મ ખૂબ નાનપણમાં. હા પણ લે હું બોલું છું ને, પણ બોલવા તો દો. તો કોવિડમાં મારી પાસે આવ્યો, મને કહે કે વેક્સિન દેવડાવવા જવું. મેં ક્યાં જવું છે? વેક્સિનના ડોઝ દેવડાવવા. મેં કીધું હાલો. હવે સુરત આરોગ્ય કેન્દ્રે ગયા અમે. અહીં નર્સબેન બેઠેલા ને ગભાનાએ બેહાર્યો. તો નર્સબેન હજી તો જે સહજતાથી પૂછતા હોય એમ જ પૂછે, તમારો પહેલો ડોઝ છે કે બીજો ડોઝ? બીજો ડોઝ. અચ્છા બીજો ડોઝ છે તો પહેલો ડોઝ કયા હાથે તમે આપેલો હતો? જમણા હાથે. અચ્છા જમણા હાથે. તો મેં ગભરાવ છું શા માટે તમે? ગભરાતો નથી, વિચાર કરું છું. શું વિચાર કરો છો તમે? તમે કેટલું પ્રેમથી પૂછો છો. એમાં શું થઈ ગયું? એ તો મારું કામ છે પ્રેમથી. બેન એટલું બધું પ્રેમથી ન પૂછાય. કેમ? ભારત સરકારે 3 ડોઝનું જ કીધું છે. અમે 8 સુધી વ્યાજ આવું. એક તો વેક્સિન ઘટે છે ને હું કામે આવું કરો છો? અને આ તો તમે પ્રેમથી પૂછો છો પહેલો ડોઝ છે કે બીજો ડોઝ. અમે ઘર બહાર નીકળીને સર્કલ ઉપર પોલીસવાળા સાહેબે જે બહરાટી બોલાવી, મોર બોલાવાય, એણે ન પૂછ્યું કે આ સર્કલ ઉપર તમારો પહેલો ડોઝ છે કે બીજો ડોઝ. એણે તો બહરાટી જ બોલાવી. આનંદ ગમે ત્યાંથી આવે, તમારું હૃદય ચોખ્ખું હોય તો આનંદ કરી શકો. આ સીધી વાત. બુદ્ધિ તીક્ષ્ણ રાખો ને, તર્કવાળી બુદ્ધિ રાખો ને, એ જિંદગીમાં કોઈ દી આનંદ ન કરી શકે. હમણાં મને એક ભાઈ મળ્યા, મને કહે કે હિતેશભાઈ એક વાત કેવી. મેં હું કે એક વસ્તુ સમજાતી નથી. મેં હું પણ બોલ ને. એ કે ભગવાન રાઘવેન્દ્ર સરકાર 14 વર્ષ વનમાં ગયા તો ઘેરેથી કંઈ લેતા ગયા હતા? નહીં. તો પહેરે કપડે જ નીકળ્યા હતા ને? મેં કીધું હા. તો 14 વર્ષ સુધી એકને એક જોડી થોડી હાલે. આનું શું કરો તમે? આવા તર્ક બુદ્ધિવાળા ઘણા છે, તમે જોઈજો, માર્ક કરજો. હમણાં હું ગયો ને, મેં કીધું હાલો પીપળે પાણી રેડવા. એ કે પીપળે પાણી ન રેડવાનું હોય. મેં કીધું હાલ નહીં પીપળે પાણી રેડવા જાય? કે ના ના. મેં કીધું એવું ન હોય. પિતૃઓને સ્વર્ગમાં હોય ને તો એને તૃપ્તિ થાય. મને કે પિતૃઓ સ્વર્ગમાંય ન હોય. મેં કાં? અરે મેં સ્વર્ગમાં હોય. સ્વર્ગમાં હોય એટલે ત્યાંથી આપણે. એ કે ના સ્વર્ગમાં ન હોય. સ્વર્ગમાં જો હોય સ્વર્ગ એટલે. મેં કીધું બધી સુવિધા હોય. સ્વર્ગમાં સુવિધા છે જ નહીં. મેં કાં? એ કે તો થોડા પીપળે પાણી પીવા આવે. સ્વર્ગમાં સુવિધા હોય તો પીપળે પાણી પીવા આવે. આવા તર્ક બુદ્ધિવાળાથી દૂર રહેવું, સમજ્યા? હૃદય ચોખ્ખું હોય ને તો જ તમે આનંદ કરી શકો. ને તમને કદાચ મનમાં એવો ફાંકો હોય કે હિતે અંટાળો આવ્યો છે તો આગળ મજા કરાવશે, ના, એ ન થાય ક્યારેક. એ જરૂરી થોડુંક બધા રાઉન્ડ હારા જાય, ન જાય. થાયકો હોય ને કદાચ 800 કિલોમીટર કાપીને આવ્યો હોય તો ન મેળાયો હોય.
મનમાં એવો ફાંકો રાખવાનો છે કે હિતેશ અંટાળા આવ્યો છે તો આપણને આનંદ કરે. હિતેશ અંટાળામાં હજી કહું છું મજા નથી, મજા તમારા હૃદયના ખૂણામાં પડી. જે 5,000થી 2,000ની નોટની સફરમાં આપણો નિજાનંદ ભૂલી ગયા છે, આપણું અસ્તિત્વ ભૂલી ગયા છે, એને ખાલી તાજી કરાવવા માટે હિતેશ અંટાળા આવ્યો છે. હિતેશ અંટાળામાં મજા નથી. એ તો જેથી તેથી 160ના ભાવની ત્રાંબાની લોટીમાં હરિદ્વારમાં ગડગડતો જવાનો છે. 3 દિવસ જેણે ફોટા પડ્યા છે આમ શાંતિ લાગશે. એમાં કાંઈ છે નહીં, એ તો સીધી જ વાત છે. જે આદિ અનાદિથી હચવાતું આવે છે. ગામડામાં તમે જોઈ લો, ગામડામાં મહાનગરમાં ફરક કેટલો. મહાનગરવાળા કદાચ 200 વારનો પ્લોટ રાખીને ગામમાં કદાચ એ લગ્ન પ્રસંગમાં આવે તો કે હમણાં રાખ્યો ને પ્લોટ રાખ્યો આપણે, એ કોર્નરનો જ પ્લોટ રાખ્યો. હા, એ હમણાં રાખી નાખ્યો. પછી શું કરે અહીંયા 200 વારના પ્લોટમાં 150 જણાને કહે, બે હાથ જોડીને કરબદ્દત પ્રાર્થના કરું, કદાચ તમે તમારી કાંડાની કમાણીએ કર્યું હોય છે, પણ એની જે આશીર્વાદ મળ્યા હોય ને આપણા બાપના માના સદગુરુના મળ્યા હોય તો એ 200 વારનો પ્લોટ લેવાય. અને 200 વારના પ્લોટમાં એટલું બધું કંઈ કરીને જ નાખ્યું. 350 વારના પ્લોટમાં તો આપણો બાપ ભેહું બાંધતો. એમાં થઈ શું ગયું? સહજ છે. દુનિયામાં 2 પ્રકારના બાપ હોય. એક બાપ એવું કે અમારો છોકરો અમારે કઈ આમ નથી. અમુક બાપુજી એવા હોય મારો છોકરો ગમે ને કહી દે. એ ગમે ને કહી દે તો પછી વરો ન થાત તને કહી દે. આવશે તો ખરું જ ને, ગોળ સકવડું ગમે ત્યારે. સહજ છે. આનંદ ગમે ત્યાંથી મળે, પણ વડીલો પાસે જે વડીલોએ સાચવી રાખ્યું છે, વડીલોએ આપણને જે પરંપરાઓ રીતિ રિવાજો આ જે આપણને ભેટ આપતા ગયા છે, આ 3જી પેઢીએ પોગાડવાનું છે મારે ને તમારે. અત્યારે તું આ સ્ટીરિયાવાળા સાઉન્ડવાળાને ક્યારેક હું કહું, વિડીયોગ્રાફીવાળા આ લગ્ન પ્રસંગનું જે અમુક નીકળ્યું છે ને બહુ સારું નીકળ્યું, સારી વાત છે. તો એમાં કંઈ વાંધો નહીં, તો હોય તો ખર્ચાય. પણ એક વસ્તુ નથી સમજાતી. આમ વરાજો એન્ટ્રી આમ મારતો હોય ને, આમ એ તો રૂપિયા ખર્ચા હોય તો ભાઈ એન્ટ્રી તો આપે જ ને, પણ અમુક સનાતન સંસ્કૃતિના ગીતો વગાડો. આ લગ્નોત્સવ તરીકે ભારતીય સંસ્કૃતિના 4 વેદોમાં લગ્નોત્સવ આપણને શબ્દ આપ્યો છે. એ તો જોવો, ત્યાં મેરેજ શબ્દ નથી આપ્યો. મેરેજ તો એ આમ જ્યાં 100 મહિના છૂટાછેડા થઈ જાય એ બધું. અહીંયા તો આદિ અનાદિની વાત છે, આજકાલની વાત નથી, હાથ ભવની વાત છે. એ અમુક વરાજામાં તમને કોઈ બગીમાંથી એન્ટ્રી આમ કરતા હોય તો સાઉન્ડવાળા અલીઓર શાર શહેનશાહ, એટલે આખા ભારતનો રાજા. હરામ બરોબર જો શારવી ગાયના નામે હોય તો ત્યાં સનાતન સંસ્કૃતિના ગીતો વગાડો. કહેવાનો મારો ભાવ એવું, કેટલા ગીતો આપ્યા છે આપણને યાર. આ તો 4 ધામની યાત્રામાંથી કોઈ વડીલ આવતા હોય ગામના પાદરમાં, અને ત્યાં ઉકા દાદા ને રામજી દાદા ને ભીમજી દાદા જ હામૈયા કરવા જતા. તમે કલાકારો તે અમારા છે ને આવડા હતા. મારા તો ખબર જ નહોતી. એ 5-5 કિલોના અબીલ ગુલાલ ઉઠતા હોય, જે હાંસવી રાખ્યું એ ગામડાઓએ હાંસવી રાખ્યું. મહાનગરોએ સગવડતા પૂરી પાડી, અને મહાનગરો વાળાને સગવડતા પૂરી કરવામાં હું તો એટલું કહું કે આ કોવિડમાં છે ને 5-5 કરોડના બંગલા હતા, છેવટે આપણા ગામડા એ કાંઈ બાયન દાદાએ ખાલી ઘોલકું હાંસવી રાખ્યું હતું ને એ કાયમ લાગ્યું. માફ કરજો મને, કેમ કે હાંચવી એને રાખ્યું હતું ને એ ધરતીની કંઈક ઉર્જા છે, એ તપ છે કાંઈક. એનો પરસેવો પીડ્યો છે એટલે છોકરાઓને તમે આમ ફળિયા મૂકો એટલે જ નથી હળી કાઢીને ફળિયામાં રમવા મળતા. હું કામ બાપના પરસેવા પીડ્યા છે એમાં. એ ઉકા દાદા ને રામજી દાદાએ તમને કહું ગામડાના કેવા વસ્તુઓ હાંસવી રાખી. 500 માણાની જાન આવતી ને બાપુ, એમાં 250 માણા કદાચ વધી ગયું હોય ને, 150 માણા વધી ગયો હોય, અને પંગતમાં બેહારતા ને કદાચ કોઈક લાડવા પીરહવાવાળો લાડવા પીરવતો ને મોહનથાળ પીરહવાળો મોહનથાળ પીરે ને, એમાં પાછું કેવું હતું, કદાચ લાડવા થઈ રહેવા આવતા હોય ને એટલે હારથીઓ આવીને એમ કે ભીમ બાપા હા લાડવા થઈ રહેવા આવ્યા. ભીમ બાપાએ પાછા કે લાડવો થોડો થઈ રહી, આખી રાત ઊભા રહીને બનાવ 8 લાડવા હું શાકમાં વી ગયા, મારે એમ થોડો લાડવો ઘટે. પાછા કંદોઈને કે હો નાખ ઘી નાખ, કોણ વેવાયનો બહુ કપા હારો થયો, લે નાખ કોકનો વરો કોકનું ઘી માલ ખાયા. અને એ જોયા જેવું પાછું લાડવા ઘટવા ન દે. ભીમ બાપા એવા તમને કહો 150 ફૂટ ઊંચા ને આવડું ડાલામાં તો માથે પાંકડીને લાડવો થોડો ઘટે એમ કરીને ડોલ આંચકી લે, લાય હું પીરવા દઉં. આમ ડોલ લઈને નીકળે ને, આમ પંગતમાં નીકળે ને આમ પહાડી દે, તારે ખાવો લાડવો, બીન ના પડે. અરે મારે તો અડધો તો યાર ને દઈ દીધો, હું ક્યાં ખાવ લાડવો. એમ હોમાં હોહરવા નીકળી જાય ને આવડા